પશુઓને દીપડાથી બચાવવા પંચમહાલના ખેડૂતે શ્વાનના ગળામાં ખિલ્લા બાંધ્યા. શ્વાનના ગળામાં ખિલ્લા જડિત આ બેલ્ટ જોઈને ચોંકી જશો. તમને સવાલ થશે કે આવું કેમ? વાત જાણે એમ છે કે પંચમહાલના અંતરિયાળ વિસ્તારમાં દીપડા જેવા જંગલી પ્રાણીઓ શિકારી બની ગયા છે. જંગલી ભૂંડ તથા નીલગાયથી પાકને બચાવવા માટે ખેડૂતો શ્વાન પાળીને રાખે છે, પરંતુ દીપડા શ્વાનને જ નિશાન બનાવીને શિકાર બનાવે છે. દીપડાના આક્રમણથી શ્વાનને બચાવવા માટે એક ખેડૂતે નવતર પ્રયોગ કર્યો. આ રીતે શ્વાનના ગળામાં અણીદાર ખિલ્લાવાળો બેલ્ટ બાંધી દીધો. એટલે દીપડો શ્વાન પર હુમલો કરવા આવશે અને ગળાનો ભાગ પકડશે એટલે તરત જ એને ખિલ્લા વાગશે અને ભાગી જશે. જોકે આ ટ્રીક દીપડા માટે જીવનું જોખમ ઊભું કરી શકે છે. એવામાં આવી ખતરનાક ટ્રીક અજમાવી જોઈએ કે નહીં એ પણ એક સવાલ છે. રાજકોટની જનાના હોસ્પિટલમાં વંદાનું રાજ. રાજકોટની હોસ્પિટલમાં હવે જીવજંતુઓનું રાજ છવાયું છે. પહેલા સિવિલ હોસ્પિટલમાં ઉંદરો રખડતા જોવા મળ્યા અને હવે જનાના હોસ્પિટલમાં દર્દીઓના રૂમમાં વંદા આંટા મારતા જોવા મળ્યા. રાજકોટની જનાના હોસ્પિટલમાં દર્દીઓના બેડ પાસે વંદા આંટા મારતા દર્દીઓમાં નાસભાગ મચી ગઈ. હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીના રૂમમાં બેડની નીચે વંદાનો ત્રાસ વધ્યો છે. આ હોસ્પિટલમાં રોજ સગર્ભા અને નવજાત બાળકોને સારવાર અપાય છે. તે જ વોર્ડમાં વંદાના ઝુંડ ફેલાતા દર્દીઓને નીચે પગ રાખવો હોય તો પણ ખુલ્લી જમીન શોધવી પડે તેવી સ્થિતિ છે. દર્દીઓના વોર્ડ પાસે જ ગંદકી અને વંદા ઉંદરના ત્રાસથી દર્દીઓ તો ઠીક, સગાઓ પણ પરેશાન થયા. નીચે ભૂગર્ભ ગટરમાંથી વંદા આવે છે. આ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી પ્રસૂતિ માટે મહિલાઓ પણ આવે છે, જેથી દર્દી અને તેમના પરિવારજનો દ્વારા વંદાઓને દૂર કરવા માટે દવાનો છંટકાવ કરે તેવી માંગણી કરી હતી. તો આ મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયાએ દાવો કર્યો કે પેસ્ટ કંટ્રોલ કરાયું છે. આના માટે અમે કોન્ટ્રાક્ટ આપ્યો છે, પરંતુ એજન્સીએ હજુ કામ ચાલુ કર્યું નથી. વહેલી તકે ફરી છંટકાવ કરવામાં આવશે તેવી ખાતરી આપી. રાજકોટના બેડીમાં છવાયું મચ્છરોનું સામ્રાજ્ય. સાંજ પડતા જ છવાઈ જાય છે સન્નાટો. ઉડતા આતંકના આ દ્રશ્યો છે રાજકોટના બેડીના. બેડી ગામમાં સાંજ પડતા જ છવાઈ જાય છે મચ્છરોનું રાજ. દરરોજ સાંજ પડતા જ ઉડતા અદ્રશ્ય હુમલો શરૂ કરી દેતા ફફડાટ ફેલાયો છે. રાજકોટ શહેર નજીક બેડી પાસે આજી ડેમમાં ગાંડીવેલ આવી જવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. સાંજ પડતાની સાથે જ મચ્છરોનું ઝુંડ આ વિસ્તારમાં ફરી વળે છે, જેના કારણે મજૂરો કામ કરી શકતા નથી. મજૂરો જ નહીં પરંતુ બેડી ગામના લોકો પણ મચ્છરોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પશુઓ પણ મચ્છરના ત્રાસથી કંટાળ્યા છે. મચ્છરોએ સંગઠન શક્તિનો ઉપયોગ કરીને અહીંના મજૂરો અને સ્થાનિકોને હંફાવી દીધા. આંખ, કાન, નાક, મોં પર હુમલો કરી પારાવાર મુશ્કેલી સર્જી લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું, જેથી લોકો હવે મોટી મચ્છરદાની બાંધી પશુઓને મચ્છરોથી બચાવે છે. લોકોએ આ અંગે અનેક રજૂઆત કરી છે, પણ સમસ્યા ઠેરની ઠેર છે. હાલ મનપા દ્વારા 2 મશીન મૂકી જળકુંભી હટાવવાની કામગીરી થઈ રહી છે, પણ લોકોનો આક્ષેપ છે કે કામ ગોકળ ગતિએ થઈ રહ્યું છે. 2 નહીં વધારે મશીન મૂકવામાં આવે તો જ જળકુંભી હટાવી શકાય એમ છે. ત્યારે શાસકો આ અંગે પગલાં લે તે જરૂરી છે અને વધારે મશીન મુકાવી વહેલી તકે જળકુંભી હટાવે તે પણ જરૂરી છે. ગુરુવારથી શરૂ થશે ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા. સાબરમતી જેલમાંથી બોર્ડની પરીક્ષા આપશે 65 પરીક્ષાર્થી. 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, જેને લઈ અમદાવાદ શહેર અને ગ્રામ્યના શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. બોર્ડની SOP મુજબ તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. અમદાવાદમાં 322 બિલ્ડિંગ